નમસ્કાર મિત્રો, ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, હાલ ઘણા દિવસ પછી આપણી આ યુટ્યુબ ચેનલની અંદર વિડીયો આવી રહ્યો છે, ત્યારે બ્રેકિંગ ન્યૂઝ સાથે ગુજરાતમાં આગામી વરસાદમાં 3 કલાક વધારે વરસાદ પડી શકે છે। જી હા મિત્રો, ગુજરાતની ધરતી હવે મેઘરાજના આગમન માટે તૈયાર થઈ ગઈ છે। છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રથી લઈ અને મધ્ય ગુજરાત સુધી 3 થી 4 ઇંચ વરસાદ પડે તેવી ખેડૂતોના ચહેરા પર સ્મિત લાવ્યું છે। તો થોડા જ કલાકોમાં ફરીથી મેઘરાજના દર્શન આપણને થતા જોવા મળી રહ્યા છે, કારણ કે સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર હાલ છૂટો છવાયો વરસાદ ધીરે ધીરે પડી રહ્યો છે। તેમ છતાં આપણે વાત કરીએ કે કયા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તેમાં આગામી થોડા કલાકમાં વરસાદ કેટલાક જિલ્લાઓને જમાવશે। કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સાથે જ રાજકોટ અને અમરેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અહીં અતિ ભારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરી છે। તો ત્યારે અનેક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જ્યાં સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સમયે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમ કે વલસાડ, સુરત, નવસારી, ડાંગ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આમ ગુજરાતની અંદર વરસાદે હવે આગમન કર્યું છે, તો વરસાદ પડવાનો જ છે, કારણ કે મિત્રો હમણાં છેલ્લા ઘણા દિવસથી વરસાદે વિદાય લીધી હતી। જે ઉનાળા વખતે છૂટાછવાયા વરસાદ થયા ત્યાર પછી ખૂબ વધારે વિદાય લેતા ખેડૂતો ખૂબ નિરાશ થઈ ગયા હતા, કારણ કે વાવણીના સમયે હજી વરસાદ વરસી રહ્યો નથી। પણ હવે હવામાન વિભાગ દ્વારા ઘણી એવી આગાહીઓ જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતો ખુશ થઈ ગયા છે, કારણ કે હવે 15થી લઈ અને 20 તારીખ સુધીમાં ફૂલ વાવણી થવાની શક્યતાઓ આપણને જોવા મળી રહી છે। તો મિત્રો, તમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઇક કરી નાખો અને આવા જ વિડીયો જોવા માટે વધારે શેર પણ કરી શકો છો। તો થેન્ક યુ સો મચ મિત્રો।